નીચેના સમીકરણમાં પ્લસની જગ્યાએ માઇનસ અને અદલા બદલી કરવાની, એટલે માઇનસની જગ્યાએ પ્લસ લેવાના છે અને ગુણાકારની જગ્યાએ ભાગાકાર લેવાના છે, બરાબર. એની અદલા બદલી કરવાની છે. તો ક્વેશ્ચન માર્કમાં શું આવશે? હવે આપણે એઝ ઇટ ઇઝ લખી લેશું. પહેલા જે ડેટા આપ્યો છે 35, 30, 3, 3 અને 17. હવે આ જે પ્લસ છે એને માઇનસમાં જવા દેશું 30 અને 3ની વચ્ચે. આ માઇનસને પ્લસમાં જવા દેશું 35 અને 30ની વચ્ચે. અહીંયા માઇનસ આવી જશે, બરાબર. એવી જ રીતે આ ગુણાકાર ભાગાકારની અદલા બદલી, પહેલા ગુણાકાર હતો તો પછી જવા દેશું, પછી ભાગાકાર હતો પહેલા લઈ લેશું. હવે ભાગુ સબાના નિયમ મુજબ પહેલા ભાગાકાર કરો એટલે અહીંયા આવી જશે 1 ગુણ્યા 17. આ પ્લસ માઇનસ આ જે 30 અને 35 છે એને એમને રહેવા દેશું, બરાબર. હવે 17 એકા 17 એટલે આ થઈ ગયા 17, એટલે 35 માઇનસ 30 અને પ્લસ આવી જશે 17. હવે 35 માંથી 30 જાય એટલે 5 પ્લસ 17. 17 ને 5 કેટલા થશે મિત્રો? 22. 17 ને 3 20 અને 2 22. તો આપણો સાચો જવાબ આવી જશે મિત્રો ઓપ્શન બી, 22 ઇઝ કરેક્ટ. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.